ધાંગધ્રા શહેરમાં બે પત્રકારો પર જાનલેવા હુમલો થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. લાયસન્સ વગર ચાલતી પેઢીનું શૂટિંગ કર્યાનો ખાર રાખી વેપારી સહિત 4 શખ્સોએ માર્યો માર. ધાંગધ્રાના હળવદ રોડ જડેશ્વર પિકઅપ સ્ટેન્ડ પાસે યુટ્યુબ અને સાપ્તાહિકના પત્રકારને ધારીઓ અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાનું 2 અજાણ્યા સહિત 4 શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં પીપળા ગામે ફર્ટિલાઇઝર દવા અને ખાતરની દુકાનનું લાયસન્સ નહીં હોવાનું કહી દુકાનનો વિડીયો ઉતારેલ હોય જેનું મન દુઃખ અને ખાર રાખી હુમલો કર્યાનું ખુલતા પોલીસે હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે. પ્રાપ્ત વિગત મુજબ ધાંગધ્રાની માજી સૈનિક સોસાયટીમાં રહેતા રામદેવસિંહ વિક્રમસિંહ ઝાલા નામના પત્રકારે પીપળા ગામના રામ આહિર વિજય જિલ્લા ભરવાડ ને 2 અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધારિયા વડે માર માર્યા અંગેની સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે રામદેવસિંહ ઝાલા અને તેના મિત્ર ઋતુલકુમાર રસિકલાલ ધામેચા સહિત બંને પત્રકારો પીપળા ગામે ખાતર અને ફર્ટિલાઇઝર દવાની દુકાન વગર લાયસન્સ ચાલે છે તેવું જાણવા મળતા વિડીયો ઉતારેલો હતો. બાદમાં તારીખ 9મી ડિસેમ્બરના રોજ ઋતુલ ધામેચાના મોબાઈલ પર દુકાનદાર રામ આહિરનો ફોન આવેલો અને મળવું છે એમ કહ્યું. બપોર બાદ ફરી રુતુલ ધામેચાને ફોન આવેલો. રામ આહિર તેને માણસો સાથે મારી મહાદેવ જનરલ સ્ટોરની દુકાને આવે છે. રામદેવસિંહ ઝાલા રુતુલ ધામેચાની દુકાને દોડી ગયા હતા. ત્યાં રામ આહિર વિજય ભરવાડ અને 2 અજાણ્યા શખ્સો બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ હથિયાર સાથે માર માર્યાનું જણાવ્યું હતું. લોહી લુહાણ હાલતમાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પોલીસે તમામ સામે ગુનો નોંધી વધુ તપાસ પીઆઈ SM સોલંકી સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે. મહેશ સોની, સમય 24 ન્યૂઝ.